હેલો ફ્રેન્ડ્સ, હું છું આર્યન રાવળ અને આજે આપણે જવાના છીએ ખેતરમાં અને ખેતરમાં જઈને ખૂબ જ મસ્તી અને એન્જોય કરવાના છીએ. તો ચાલો આપણે હવે ખેતરમાં મળીએ. અમે ખેતરમાં જઈ રહ્યા છીએ અને રસ્તામાં છીએ અને તમે જોઈ શકો આ રસ્તો અમારા ખેતરમાં જઈ રહ્યો છે અને અહીંયા તળાવ છે. આટલી ગરમીમાં ચાલીને જવું પડે છે કેમ કે આજે અમારા ત્યાં બાઇક નહોતું અને બાઇક ન હોવા છતાં અમારે ખેતર તો જવું જ હતું એટલે અમે ચાલીને નીકળી ગયા છીએ. તમે જોઈ શકો છો આ બે ટેણીને જે છોટું છે. હેલો, હું છું દિયાંશ. હેલો, મારું નામ છે રુદ્ર. અને અમે જઈ રહ્યા છીએ ખેતર. ચાલો તમને ખેતર જઈને ખેતરનો વ્યૂ બતાવીએ. ફાઇનલી અમે ખેતર પહોંચી ગયા છીએ અને ખેતરનો વ્યૂ તમે જોઈ શકો છો કે આ છે અમારું ખેતર અને ખેતરમાં અહીંયા લીંબુ છે, અહીંયા કેરી છે. પેલા બે તો તમે જોઈ શકો છો કે અહીંયા આંબા જોડે જઈને કેરીઓ ગોતવા માંડ્યા છે. જે પેલો ટેણી અને રુદ્ર બે તો કેરીઓ ગોતે છે. જો કેરી તો ક્યાંય દેખાતી છે નહીં, પણ કદાચ એમના લક જો મળી જાય. અહીંયા આ બાજુ લીંબુ છે અને આ બધા લીંબુ છે તમે જોઈ શકો છો. અને આવો નજારો ફક્ત અને ફક્ત ગામડામાં જ જોવા મળે છે, કારણ કે સિટીમાં તો આવું કંઈ જોવા મળતું નથી. આવો કુદરતી નજારો ગામમાં જ જોવા મળે. તમારે પણ કેરી કે લીંબુ ખાવા હોય તો તમે અમારા ખેતરની મુલાકાત લઈ શકો છો. આ જો ટેણી કેરી ગોતી રહ્યો છે પણ કેરી ક્યાંય દેખાતી તો નથી મને બી. આ સંતરા છે તમે જોઈ શકો છો કે મારી પાછળ જે વૃક્ષ છે એ સંતરાનું છે અને આ સંતરા હજુ નાના છે. જ્યારે મોટા થાય એટલે બહુ જ મસ્ત અને મીઠા હોય છે. અને અહીંયા અમારા રુદ્ર અને દિયાંશ બંને જણ કેરીઓ ગોતી રહ્યા છે પણ લગતું નથી મને કે એમને કેરી મળી હોય. ક્યારના અમે કેરી ગોતી રહ્યા છીએ પરંતુ એક પણ કેરી જોવા મળતી નથી. અહીંયા પેલા આદિવાસીના છોકરાઓ આવીને બધી કેરીઓ તોડી ગયા છે એટલે અત્યારે અમારા ખેતરમાં કેરી તો જોવા નથી મળતી. દિયાંશ અને રુદ્ર તો નાવા જઈ રહ્યા છે અને તે તો ઉપર તમે ચડી ગયા છે અને નાવા લાગ્યા છે. રુદ્ર તો પહેલા પડી ગયો છે અને આ તમે જોઈ શકો છો કે બોરમાં નાહી રહ્યા છે. આ લોકો નાવામાંથી ઊંચા આવે એમ લાગતું નથી. એમ કહે છે કે ગરમી બહુ છે એટલે નાહવું પડશે. અત્યારે બી ક્યારનો હું કહું છું કે નીકળો પણ નીકળે એમ નથી. ચલો એ બહાર નીકળો, હેડો બહાર નીકળો. ચલો હવે ઘરે જવાનું હે. ફાઇનલી આ બહાર તો નીકળી ગયા છે. હવે દિયાંશ બહાર નીકળો. ફાઇનલી બહાર નીકળી ગયા છે. હવે તો ચલો હવે ઘરે જવાનું છે. આ નીચે ઉતરી રહ્યા છે. અર્યા બે નંગ છે મોટામાં મોટા, જે કોઈનું માનતા નથી, જે એમને ગમે એ જ કરે છે. ફાઇનલી હવે ઘરે જઈ રહ્યા છીએ અને તમે જોઈ શકો છો આ રસ્તામાં અમે 4 જણ જઈ રહ્યા છીએ. અહીંયા રેતી પણ બહુ છે. અમે ગામમાં પહોંચી ગયા છીએ અને તમે જોઈ શકો છો કે આ અમારું ગામ છે. હવે થોડી જ વારમાં અમે ઘરે પહોંચવા આવ્યા છીએ. ફાઇનલી અમે ઘરે પહોંચી ગયા છીએ. આજનો વ્લોગ આપણને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકનને પ્રેસ કરવાનું ના ભૂલતા. અને આવા જ વ્લોગ જોવા માટે તમે અમારી ચેનલને સપોર્ટ કરજો. થેન્ક યુ સો મચ.